બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભવ્ય શિવયાત્રાના આયોજનને લઈને શિવ સેવા સમિતિ એક્શન મોડમાં છે। વાડી રોડ ખાતે આવેલા મુક્તિધામમાં યોજાયેલી બેઠકમાં શિવયાત્રાને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા। બનાસકાંઠાના ડીસા શહેરમાં વાડી રોડ સ્થિત મુક્તિધામ ખાતે શિવ સેવા સમિતિ અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। બેઠકમાં ડીસા શહેરમાં નીકળનારી ભવ્ય શિવયાત્રાના રૂટ, સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, સજાવટ, લાઇટિંગ અને ભક્તોની સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગોથી પસાર થનારી આ શિવયાત્રાને ઐતિહાસિક બનાવવા માટે જવાબદારીઓ વહેંચવામાં આવી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। હાર્દિક શુભકામનાઓ। આવતીકાલે શિવરાત્રીનો મહાપર્વ છે। શિવરાત્રી મહાપર્વ નિમિત્તે સમગ્ર ભારત દેશમાં શિવ ભક્તો દ્વારા ભિન્ન ભિન્ન પ્રકારથી મહાદેવની ઉપાસના, રુદ્રાભિષેક વગેરે કરવામાં આવે છે। તે જ રીતે અમારા ડીસા શહેરમાં સમગ્ર શિવ સેવા સમિતિ ડીસા નગરજનો દ્વારા એક દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે। મહાશિવરાત્રીનો મહાપર્વ સનાતની ધર્મ માટે, હિન્દુ સનાતન ધર્મ માટે આપણો દિવ્ય ઉત્સવ ગણવામાં આવે છે। આ દિવસે દરેક શિવ ભક્તોએ મહાદેવની ખૂબ જ સેવા કરવી જોઈએ તથા પૂજા અર્ચના કરી અને આરોગ્ય અને આયુષ્ય માટે આશીર્વાદ લેવા જોઈએ। તે અનુસંધાનમાં આપણા ડીસા નગરમાં શિવ સેવા સમિતિ દ્વારા ભવ્ય એક દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। જે રથયાત્રામાં ભિન્ન ભિન્ન પ્રકારના બાળકોના માધ્યમથી તથા નગરજનોના માધ્યમથી પ્રદર્શન કરવામાં આવશે। આ શોભાયાત્રા આપણા ડીસા નગરમાં આવેલ મુક્તિધામથી પ્રારંભ કરવામાં આવશે। મુક્તિધામથી સમગ્ર શિવ ભક્તોના માધ્યમથી વાજતે ગાજતે સમગ્ર ડીસામાં મુક્તિધામથી વાડી રોડ થઈ સોની બજાર, લેખરાજ 4 રસ્તા, ગાંધી ચોક, ડીસાનેશ્વર મહાદેવ થઈ હીરા બજાર, મહારાણા પ્રતાપ ચોક, સરદાર બાગ, ફુવારા સર્કલથી જૂના બસ સ્ટેન્ડ થઈ સ્પોર્ટ ક્લબ, શિવનગર 4 રસ્તા, ટેકરા નગર વિસ્તાર થઈ અને પાછી અંતિમ ધામ સુધી એટલે આ મુક્તિધામ સુધી આવશે। આ શિવયાત્રામાં દરેક ડીસાનગરના ભક્તજનોને પધારવાનું તથા સાથે જોડાવાનું ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે। અમારી અહીંયા સમગ્ર ટીમ પ્રમુખ શ્રી જીતુભાઈ એસ પરમાર, કાર્યકારી પ્રમુખ શ્રી રાહુલભાઈ મહેશ્વરી, અતુલભાઈ દહિયા તથા સમગ્ર આપણા જૈન સમાજના પણ અગ્રેસર શ્રીમાન રાકેશભાઈ શાહ વગેરે સમસ્ત અહીંયા અગ્રેસર આગેવાનો પધાર્યા છે। અમારા સુખદેવ સેવા સંસ્થાનના પણ ભક્તો આવ્યા છે। તમામ ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે જણાવવાનું કે શિવરાત્રિના મહાપર્વ દિવસે આપ સર્વે પરિવારજનો સાથે આ શિવ યાત્રામાં, શિવસેનામાં જે આપણી યાત્રાનું આયોજન કરેલું છે એ યાત્રામાં સૌ ભક્તો જોડાશો તેવી મારી આપ સર્વેને વિનંતી છે। અહીંયા અમારા બ્રહ્મ સમાજના આગેવાન ભરતભાઈ જોશી પણ બિરાજમાન છે। એ પણ એમને પણ વિનંતી કે સમસ્ત બ્રહ્મ સમાજ સહિત સંતો મહંતો સહિત દરેકને આમંત્રિત કરશો અને આ શોભાયાત્રામાં જોડાજો। બોલો શ્રી ઉમાપતિ મહાદેવ કી જય।